થરાદ જિલ્લા મથકનું વડુ સેન્ટર હોવાને લઈ નડતરરૂપ દબાણો નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા છે। ભાભર ટાઉન વિસ્તારના ફરિયાદી કાંતિભાઈ રાજાભાઈ મેપાણી ભાભર નાવા અંડવાડા અને ભાભર ગામના કનુભાઈ ઈશ્વરભાઈ ઠાકોરને નાણાંની જરૂરિયાત ઊભી થતાં ફરિયાદી જોડેથી ₹4,80,000 પૂરા હાથ ઉછીના લીધેલ, જે રકમની ઉઘરાણી ફરિયાદી વારંવાર કરતા આરોપી કનુભાઈ ઈશ્વરભાઈ ઠાકોરે ફરિયાદીને ચેક આપેલ, જે ચેક ફરિયાદીએ પોતાના ખાતામાં નાખતા ચેક રિટર્ન આવેલ। ત્યારબાદ આ કામના ફરિયાદીએ ચેકના નાણાં અને ન્યાય મેળવવા માટે ભાભર નામદાર કોર્ટ સમક્ષ વકીલ હર્ષદ આર ચૌધરી દ્વારા ફરિયાદ રજૂ કરવામાં આવેલ, જે ફરિયાદ જારી થતાં તારીખ 15/12/2025ના રોજ ભાભર નામદાર કોર્ટના જજ A.K. સોમાનિયાના એ ચેક રિટર્ન કેસમાં આરોપીને 1 વર્ષની સજા અને ફરિયાદીને રૂપિયા ચૂકવવાનો હુકમ કરેલ અને ફરિયાદીને રકમ ન ચૂકવાય તો વધુ 2 માસની સજાનો હુકમ કરેલ છે। આજે ફરિયાદીની ફરિયાદ દાખલ કરવામાં આવી, જેમાં વકીલ હર્ષદ આર ચૌધરીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી ભાભર નામદાર કોર્ટ દ્વારા હુકમ કરેલ છે। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર વાવ, થરાદ।